નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાઇક ન્યૂઝ. ગુજરાત સિનેમા જ્યારે સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું હોય છે ત્યારે વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ પાતકી હવે મોટા પડદા પર દસ્તક આપવા માટે તૈયાર છે. અગાઉ લોન્ચ થયેલા ફિલ્મના દર્શકોને ટ્રેલર દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટારકાસ્ટ અને ટીમ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મના મુખ્ય કલાકાર હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા તેમજ ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ, પ્રોડ્યુસર આલાપ કિકાણી અને ચૌલા દોશી ઉપસ્થિત રહ્યા હતા. પાતકી ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે નિત્યા. ફિલ્મ છે એક સસ્પેન્સ થ્રિલર મર્ડર મિસ્ટ્રી, એટલે બહુ અલગ અનુભવ રહ્યો. નિત્યા એ 30-31 વર્ષની મેરિડ વુમેન જે ઇન્ડિપેન્ડન્ટ છે, ભણેલી ગણેલી છે એવી સ્ત્રી છે અને એ અને એના હસબન્ડનો એક સરસ લાઈફ ચાલી રહી છે અને એમાં જે આગળ થાય છે એના પર આ ફિલ્મ છે. સસ્પેન્સ હવે એ જ કહી દઈશ તો પછી ફિલ્મમાં તમે લોકો શું જોશો? ટ્રેલર છે, ટ્રેલર જે લોકોએ જોયું હોય એટલું અમે લોકો કહી શકીએ ને, ટ્રેલર પરથી તમને થોડો ઘણો આઈડિયા આવશો કે કેમ ફિલ્મ જોવી જોઈએ. હું આનાથી વધારે તો નહીં કહી શકું. આપણું જે કામ છે એમાં એવું કાંઈ નથી કે ટફ અરે ડિફિકલ્ટ છે, કારણ કે આપણું કામ છે. આપણે ખબર છે કે મને ખબર છે હું શું કરી રહી છું. એટલે કે આ જો ઇન્ડસ્ટ્રી છે, આ એક્ટિંગ લાઈન છે, તમે ખબર છે શું ચેલેન્જીસ આવે છે, શું કરવા માટે આવે છે. તમે પ્રોફેશનલ રહો, બાકી બધું સબ બેસ્ટ થઈ જાય. કાંઈ ટફ નથી, કઈ ટફ નથી. આ મૂવીમાં તમારે કઈ ઇન્સિડન્ટ નથી, પણ એવું થયું કે આપણે शूट करता था અને बहुत बारिश आई थी, पानी भर गया था सब जगह और हमारी रोड पे शूटिंग थी. तो मैं अंदर बैठा था और मेरे साथ सारे पुलिस मतलब यूनिफॉर्म में थे, तो लोग पुलिस ही समझ रहे थे और ऐसे ऐसे करके साहब बोला हेलमेट क्या है तुम्हारो. जो पहचाना वो पहचान गया, जो नहीं पहचानता था वो साथ छे वो डर गया. तो आउट थयो બધું, बाकी કાંઈ નહીં. तो मत कर से भाई, मस्ती थी. हिंदी के डायरेक्टर्स को मुझे लगता है कि मैं जैसे अंदर भी बोला कि लैंग्वेज फिल्म मेकिंग में लैंग्वेज बैरियर नहीं है. विजन एक होना चाहिए और उस विजन पे काम करने की ज़रूरत है. उस क्राफ्ट को आप वो उस पर काम करने की ज़रूरत है. लैंग्वेज आई रिस्पेक्ट एवरी लैंग्वेज बीइंग एन इंडियन, और उसमें मैं खुद महाराष्ट्रियन हूँ, मैं खुद मराठी बोलता हूँ, मैं हिंदी भी बोलता हूँ, मुझे इंग्लिश भी आती है. तो जब हम लोग इतनी लैंग्वेजेस में हम इंडिया जहाँ पर इतने लैंग्वेजेस में लोगों को समझ में भी आती है, लोग बोलते भी हैं, तो गुजराती एक ऐसी लैंग्वेज है जो मुझे गर्व है कि मैंने गुजराती मुझे समझ में आने लग गई है. मुझे खुद को भी नहीं पता था मुझे उतनी ज़्यादा समझ में आती है गुजराती, ये भी मैंने बाद में फाइंड आउट किया. लेकिन फिल्म बनाना तो मेरे लिए ज़्यादा ईजी रहा क्योंकि डायलॉग्स मेरे थे, कैरेक्टर्स मेरे थे, तो मुझे पता था कि ये कैरेक्टर्स कब कैसे बोलने वाले हैं और क्या बोलने वाले हैं. तो मेरे लिए लैंग्वेज की प्रॉब्लम नहीं थी बिल्कुल भी. So start with your introduction. હા, મારું નામ આલાપ કિકાણી છે અને અમે લોકોએ બધાએ ભેગા મળીને એક સરસ મજાની ફિલ્મ બનાવી છે જેનું નામ છે પાતકી. પાતકી એટલે શું એ તો તમે ગૂગલ કરી લેજો, પણ પાતકી કોણ છે એક જોવા માટે આપણે બધા મળીએ 30મી જાન્યુઆરીથી ગુજરાત, મુંબઈ, US, UK, કેનેડા, આફ્રિકા, ઓલ ઓવર ધ વર્લ્ડ. સર, ગુજરાતી મૂવી ઘણા બધા કોન્સેપ્ટ જેવી રીતના વિચારની વાત અભિનય જે કરી કે જે છે કે કંઈક નવું કંઈક બનાવવું છે કે કંઈક અલગ બનાવવું છે, કે આજે આપણે લોકો બધા વર્લ્ડ સિનેમા જોઈ રહ્યા છીએ. આજે આપણે બધા લોકો વર્લ્ડ સિનેમા જોઈ રહ્યા છીએ કે જ્યારે નેટફ્લિક્સ ઉપર આપણે કોરિયન કન્ટેન્ટ પણ જોઈએ છીએ, ફ્રેન્ચ કન્ટેન્ટ પણ જોઈએ છીએ, તો જે છે આપણે ગુજરાતીની અંદર આપણી ગુજરાતી લેંગ્વેજમાં આપણે કંઈક નવો ટ્રાય શું કરવા ના કરીએ. તો બસ એ જ થોટને મગજમાં રાખીને અમે લોકો આગળ વધ્યા અને વી હોપ કે પીપલ વિલ લાઇક ઇટ અને પીપલ વિલ લવ ઇટ. અને બસ એ જ આશા રાખીએ છીએ કે પાતકી
લોકોના દિલ સુધી પહોંચે અને બસ એક ગુજરાતી પાતકી મૂવી વર્લ્ડ વાઇડ ગુજરાતી લેંગ્વેજમાં જ રિલીઝ થઈ રહી છે અને વિથ સબટાઇટલ બહારની કન્ટ્રીમાં ને એમાં, અને જ્યાં આગળ દુબઈમાં છે, દુબઈ, કુવૈત, કતાર, મતલબ આ બધી જગ્યાએ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, US, UK, કેનેડા, કદાચ એક્ઝેક્ટલી હું ના બોલી શકું, પણ કદાચ પેલી એવી ફિલ્મ છે કે જે એક જ દિવસે આટલા બધા કન્ટ્રીમાં એક સાથે રિલીઝ થઈ રહી છે. પેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે જે આટલા બધા કન્ટ્રીઝમાં એક સાથે રિલીઝ થઈ રહી છે.